જી યસ ગુડ મોર્નિંગ. હવે આપણે જોઈએ તો ગઈકાલે ઘણી બધી કંપનીના આપણને પરિણામ આવ્યા, જેના બેસિસ ઉપર આજે આપણને 100% રિએક્શન જોવા મળવાનું છે. પરંતુ આજે પણ તમે જો ઘણી બધી કંપની છે કે જેના પરિણામ આવવાના છે, એટલે કે આજે ભલે વીકેન્ડ છે, વીકેન્ડનો છેલ્લો દિવસ સપ્તાહનો આપણે કાર્ય કરવાનો, પરંતુ આજે આપણને એક્શન ભરપૂર જોવા મળવાની છે. તો હવે કયા સ્ટોક છે કે જેમાં આજે આપણને એક્શન વધારે જોવા મળે છે? તો સ્વાભાવિક છે કે ગઈકાલે આપણે જ્યારે માર્કેટ બંધ થવાની તૈયારી જ હતી ત્યારે નંબર આવ્યા હતા વિપ્રોના. તો સ્વાભાવિક છે કે સૌથી પહેલાં શરૂઆત એનાથી જ કરીએ. અહીંયા નો ડાઉટ ઘટાડો જોવા મળશે નંબરમાં, પરંતુ અનુમાનો તો એના કરતાં સારા આંકડા છે. ડોલર આવક નજર કરો, 0.3% ઘટીને 258.7 કરોડ જોવા મળી છે. રૂપી આવક તમે નજર કરો તો રૂપી આવકમાં અહીંયા 2%નો ઘટાડો જોવા મળ્યો છે, 22,080 કરોડ આંકડો જોવા મળ્યો છે. કોન્સ્ટન્ટ કરન્સી આવક તમે નજર કરશો તો અહીંયા આપણને 2%નો ઘટાડો જોવા મળે છે. જ્યારે અનુમાન વધારે હતું 3%નો, એની સામે માત્ર 2%નો ઘટાડો થયો. હવે ક્વાર્ટર 2માં કોન્સ્ટન્ટ કરન્સી આવકની તેઓ ગાઈડન્સ અહીંયાથી -1%થી +1%ની રેન્જમાં અહીંથી રહેશે એવું એમણે અનુમાન આપ્યું છે મેનેજમેન્ટે. અને એમની જે કુલ બુકિંગ્સ છે એમાં 24%નો વધારો જોવા મળ્યો છે, જે વધીને આપણને $497.1 કરોડ અહીંયાથી આપણને જોવા મળ્યું છે. એમનું જે ઇબિટ અને માર્જિન નજર કરો તો ઇબિટમાં આપણને અહીંયાથી 0.7%નો ઘટાડો, જ્યારે માર્જિન તમે નજર કરશો 17.1% ઘટીને હતા, જે એની સામે વધ્યા છે. 17.1%થી વધી 17.3% એમના માર્જિન જોવા મળે છે. એટલે માર્જિન વધ્યા છે. કોન્સ્ટન્ટ કરન્સીના આવક જે અનુમાન હતું ઘટશે એના કરતાં ઓછું ઘટ્યું છે. એટલે કે ઓવરઓલ તમે જોશો બીજી આઈટી કંપનીના જે હાલ અત્યાર સુધી આપણે જોયા એના કમ્પેરમાં આપણને નંબર સારા જોવા મળે છે. બીજો આવો નજર કરીએ એક્સિસ બેંક. અહીંયા આપણને નિરાશા જોવા મળી છે. 3 થી 4 પેરામીટર છે જ્યાં નિરાશા જોવા મળી છે. પરંતુ સૌથી પહેલાં વ્યાજથી કમાયેલ આવક જો, જ્યાં માત્ર 0.8%નો વધારો જોવા મળે છે, 13,559.8 કરોડ જોવા મળી છે. નફો નજર કરો તો નફો અનુમાન હતું 3 થી 4% પોઝિટિવ રહેશે, એની જગ્યાએ નેગેટિવ આવે 3 થી 8%, 3.8% ઘટ્યો નફો. 5,806 કરોડ નફો આવ્યો. પ્રોવિઝન અને સ્લીપેજીસ આ બે નંબર છે કે જ્યાં માર્કેટ આજે જો નેગેટિવ રિપેર કરે તો એનું પાછળનું કારણ આ હશે. પ્રોવિઝન તમે નજર કરો તો 93.6% વધ્યા છે, 3,947 કરોડ, એટલે કે ઓલમોસ્ટ ડબલ થયા. સ્લીપેજીસ તમે નજર કરો તો સ્લીપેજીસમાં પણ તમને 70%નો વધારો જોવા મળી રહ્યો છે. 4,805 કરોડ હતો, જે વધીને 8,200 કરોડ કંપનીના અહીંયાથી સ્લીપેજીસ જોવા મળે છે. હવે તમે એસેટ ક્વોલિટી જો તો એમાં પણ આપણને ખરાબી જોવા મળી રહી છે. ગ્રોસ એનપીએ તમે જો 1.28% હતા, જે વધીને 1.57% જોવા મળે છે. જ્યારે નેટ એનપીએ નજર કરો તો નેટ એનપીએ પણ તમારે 0.33% હતા, એ વધીને 0.45% ક્વાર્ટરલી બેસિસ આપણને જોવા મળે છે. એટલે ઓવરઓલ જો એસેટ ક્વોલિટી, પ્રોવિઝન અને સ્લીપેજીસ આ આંકડા છે જે આપણે અહીંયાથી ચિંતા થોડુંક એક્સિસ બેંકમાં જોવા મળી શકે છે. હવે આવો નજર કરીએ એલટીઆઈ માઇન્ડટ્રી. એલટીઆઈ માઇન્ડટ્રીના પરિણામ આપણે નજર કરો, આવક 0.7%નો ગ્રોથ બતાવે છે. નફો તમે જોશો તો નફામાં 11%નો ગ્રોથ જોવા મળ્યો છે. 1,254 કરોડ કંપનીનો અહીંથી નફો સામે આવ્યો છે. ઓપરેટિંગ નંબર નજર કરો, ઇબિટ, તો ઇબિટમાં તમને અહીંયાથી 5%નો ગ્રોથ જોવા મળ્યો છે, 1,407 કરોડ આવ્યો છે. જ્યારે તમે નજર કરો તો માર્જિન, તો માર્જિનમાં પણ તમને 13.8% હતા, જે વધીને 14.3% કંપનીના માર્જિન જોવા મળે છે. એટલે કે એલટીઆઈ માઇન્ડટ્રી તમારે ફોકસ કરવું છે. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ છે ટાટા કોમ્યુનિકેશન. અહીંયા પણ નંબર એવો કોઈ ખાસ આપણને જોવા નથી આવ્યા. તમે જુઓ આવક નો ડાઉટ 7% વધી છે, 5,690 કરોડ જોવા મળી છે. પરંતુ નફો તમે જુઓ, એટલે કે કંપનીનું ટોપ લાઇન તો ચલો થોડુંક વધારો બતાવો, પરંતુ બોટમ લાઇન જે છે એ આપણને અહીંયાથી સારું નથી જોવા મળી રહ્યું. 43% નફો કંપનીનો ઘટ્યો છે, 190 કરોડ આવ્યો છે 333 કરોડથી. સામે કંપનીના ઇબિટના નજર કરો, બિલકુલ ફ્લેટ છે, 0.1%નો વધારો જોવા મળ્યો છે. માર્જિન નજર કરો તો માર્જિન ઘટ્યા છે, 20.3% હતા, જે અહીંયાથી આપણને 120 બેસિસ પોઈન્ટ ઘટીને 19.1% કંપનીના માર્જિન જોવા મળે છે. અને બીજી અપડેટ એ પણ છે કે અહીંયાથી બોર્ડે અહીંયા કંપનીના ફંડ એકત્રિત કરવા માટે મંજૂરી આપી છે. એનસીડી એટલે કે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર દ્વારા અહીંથી ₹1,000નું ફંડ એકત્રિત કરવા માટે મંજૂરી આપી છે. એટલે મલ્ટિપલ સમાચાર છે, સમાચાર કોર્પોરેટ એક્શનના લઈને અને બીજું સાથે આપણને પરિણામ, એટલે ટાટા કોમ્યુનિકેશન તમારે ફોકસ કરવું છે. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ છે જીઓ ફાઇનાન્સ. સ્ટોક સારી એવી ત્રીજા આપણને લાસ્ટ મહિનામાં જોવા મળી હતી, જૂન મહિનામાં. હવે પરિણામ આવ્યા છે. કંપની નફો તમે જો 3.8% વધીને 324 કરોડ જોવા મળ્યો છે. સામે કંપનીની આવક જો એમાં સારો ગ્રોથ જોવા મળે છે. આવક તમે જોશો 46.6% વધી છે, 612.5 કરોડ કંપનીની આવક જોવા મળી છે. એટલે જીઓ ફાઇનાન્સ તમારા રડાર પર હોવું જોઈએ. બીજો વાયદા બજારથી એક સ્ટોક છે એ છે ઇન્ડિયન હોટલ્સ. અહીંયા પણ કંપનીના પરિણામ આવ્યા. કંપની નફો જો 19.3% વધીને 296 કરોડ, અને કંપનીની આવક નજર કરીએ તો ત્યાં પણ ગ્રોથ જોવા મળ્યો છે. એટલે કે કંપની ટોપ લાઇન, બોટમ લાઇન બંનેમાં સારું ઇમ્પ્રુવમેન્ટ છે. આવક પણ 31.7%નો ગ્રોથ બતાવી રહી છે. રૂટ મોબાઈલ તમારા રડાર પર હોવો જોઈએ. છેલ્લા ઘણા દિવસ સુધી આપણે જોઈએ કે બ્રોકરેજ હાઉસના રડાર પર આપણને સ્ટોક આવતો જોવા મળે છે. હવે અહીંયા તમે નજર કરો તો કંપનીના નંબર જે આવ્યા, નફો 27.6% ઘટીને 58.8 કરોડ જોવા મળે છે. આવક તમે જો એમાં પણ 4.8%નો ઘટાડો જોવા મળે છે, 1,050 કરોડ કંપનીની
આવક જોવા મળી છે. જસ્ટ 2-3 દિવસ પહેલાં આપણને કંપની એક્વિઝિશનના સમાચાર હતા, સ્ટોક સારી તેજી જોવા મળી. હવે આજે પરિણામ આવે એ બાદ ખાસ કરીને જે રડાર પર રહેશે કે આપણને અહીંયાથી એક્શન જરૂર જોવા મળવાની છે. 361 વેબ અહીંયા તમે નજર કરો તો આવક કંપનીની 7.3% વધીને 911 કરોડ આવી અને કંપની નફો જો તેમાં પણ ગ્રોથ જોવા મળ્યો છે. 16.8% વધીને 284.7 કરોડ કંપનીનો નફો આવ્યો છે. એટલે કે આવક અને નફો બંનેમાં વધારો જોવા મળ્યો છે. ક્લીન સાયન્સીસ તમારા ફોકસ પર હોવું જોઈએ. અહીંયા પણ પરિણામ આવ્યા. કંપનીની આવક તમે જો તો મામૂલી વધારો બતાવે છે 8.4%નો. કંપની નફો એમાં પણ આપણને નોમિનલ વધારો જોવા મળે છે 6.3%નો, જે વધીને આપણને 70 કરોડ કંપનીનો નફો જોવા મળે છે. એટલે ક્લીન સાયન્સ. અને લાસ્ટ સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ એ છે સીએટ. તમે નજર કરો તો ત્યાં પણ નંબર આવ્યા. આવક 10.5%નો વધારો બતાવે છે, પરંતુ તમે નફો નજર કરો કંપની અહીંયા પણ તમે જુઓ ટોપ લાઇન સાચવી લીધું, પરંતુ બોટમ લાઇન તમે જુઓ કે જે રિયલ ઇનપુટમાંથી જે આઉટપુટ બહાર આવવું જોઈએ એ ઘટાડા સાથે આવ્યું છે. 27% કંપનીનો નફો ઘટ્યો છે અને 112 કરોડ જોવા મળ્યો છે. અને બીજું એક અપડેટ એ પણ છે કે અહીંથી બોર્ડ તરફથી મંજૂરી મળી છે. એમના ચેન્નઈનો જે પ્લાન્ટ છે એમાં 450 કરોડનો અહીંથી કેપિટલ એક્સપેન્ડિચર માટે અહીંથી ફાઇનલી મંજૂરી મળી છે. એટલે અહીંયા પણ સમાચાર ડબલ છે. સીએટ જરૂર ફોકસ પર હોવું જોઈએ. આ વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક. હવે નજર કરી આજે શું ખાસ છે, કઈ ઇવેન્ટ છે કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. સૌથી પહેલાં આ બધી આપણે જે વાત કરી કંપનીના પરિણામ આવી ગયા. હવે આજે કઈ કંપનીના પરિણામ આવવાના છે? સૌથી પહેલાં નિફ્ટીની કંપની તમે જો તે હેવી કંપની, દિગ્ગજ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. પણ સ્વાભાવિક છે કે મોસ્ટલી આપણને માર્કેટ બંધ થયા પછી જ આવતું હોય છે. એટલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને JSW સ્ટીલ આ બંને સ્ટોક તમારા ફોકસ પર હોવું જોઈએ. બીજું તમે વાયદા બજારમાં નજર કરો તો વાયદા બજારમાં તમને એક તો બંધન બેંકના સમાચાર જોવા મળશે, બીજું તમે L&T ફાઇનાન્સના પરિણામ આવશે અને હિન્દુસ્તાન ઝિંક. ટોટલ 3 કંપની વાયદા બજારમાંથી, 2 કંપની નિફ્ટીમાંથી, ટોટલ 5 કંપની આપણે વાત કરી કે જે પ્રોમિનન્ટ કંપની કેશ માર્કેટમાં તો ઘણું લાંબુ લીશે, પરંતુ આ 5 કંપની જરૂરથી ફોકસ પર હોવું જોઈએ જ્યાં પ્રી રિઝલ્ટ એક્શન જરૂરથી જોવા મળશે. હવે ડિવિડન્ડની વાત કરીએ. ભારતીય એરટેલ 16 રૂપિયા ડિવિડન્ડની આજે એક્સ ડેટ છે. HCL ટેક 12 રૂપિયા, કોટક મહિન્દ્રા બેંક 18 રૂપિયા. આ ડિવિડન્ડની એક્સ ડેટ આપણે વાત કરીએ નિફ્ટીની કંપની, પરંતુ બીજી તમે કંપની નજર કરો તો અહીં તમને જોવા મળશે બ્લુ સ્ટાર 9 રૂપિયા ડિવિડન્ડ છે, બિરલા સોફ્ટ 4 રૂપિયા, કમિન્સ ઇન્ડિયા તમે જો 33.5 રૂપિયા, ડાબર ઇન્ડિયા 5 રૂપિયા છે અને એક્સાઇડ ઇન્ડસ્ટ્રી જ્યાં 2 રૂપિયા ડિવિડન્ડની આજે એક્સ ડેટ છે. એટલે આ બધી અમાઉન્ટ આ સ્ટોકમાં આજે આપણને ઓપનિંગ બાદ એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે. એટલે સ્વાભાવિક છે આ બધા સ્ટોક તમારા રડાર પર હોય છે. બોનસને લઈને આજે આપણને 2 સ્ટોક રડાર પર રહેશે. એક છે સંવર્ધન મધરસન અને બીજું છે મધરસન સુમી વાયરિંગ ઇન્ડિયા. આ બંનેની આજે બોનસની એક ડેટ છે. એટલે અહીંયા પણ આપણને પ્રાઇસ એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે. અને F&O બેન્ડમાં તમે નજર કરો તો આપણને અહીંયાથી એન્જલ વન, હિન્દુસ્તાન કોપર અને RBL બેંક 3 અહીંયાથી કંપની છે કે જેનો સમાવેશ છે. એટલે અહીંયા પણ તમારે ફોકસ હોવું જોઈએ. અને બીજું લાસ્ટ તમારે નજર હોવું જોઈએ તો આજે ભારતની આજે આપણને બેંક લોન અને ડિપોઝિટ ગ્રોથના આંકડા પણ આવવાના છે. એટલે ત્યાં પણ તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે આપણે જોયું આજે સ્ટોક સ્પેસિફિક ઘણી બધી કંપનીના પરિણામ આવ્યા, ત્યાં જરૂરથી એક્શન જોવા મળશે. નિફ્ટીની 2 કંપની, વાયદા બજારની 3 કંપની, એમ ટોટલ 5 કંપનીના પરિણામ ઓલરેડી આજે આવવાના છે. ત્યાં ફોકસ રહેશે. અને આપણે જોયું ઇવેન્ટ સ્પેસિફિક, ચાહે ડિવિડન્ડ હોય, બોનસ શેર હોય, ઘણી બધી કંપની છે કે જે આજના દિવસે રડાર પર રહેશે. યસ.